બપોરે 1 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી 14 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ તો 6 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ રાજ્યમાં 2 દિવસ મેઘરાજા ધડબડાટી બોલાવશે હવામાન વિભાગે વરસાદને લઈને કરી મોટી આગાહી આજે 6 જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતા આજે દાહોદ મહીસાગરમાં પડી શકે ધોધમાર વરસાદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદામાં પણ ભારે વરસાદની આગાહી આવતીકાલે દાહોદ વડોદરા સહિત કેટલાક ભાગોમાં થશે ધોધમાર વરસાદ વધુ એક ડીપ ડિપ્રેશન બની રહ્યું છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી કેટલાક વિસ્તારમાં 24 ઇંચ જેટલો વરસાદ થઈ શકે પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી નર્મદામાં જળસ્તરમાં થશે વધારો પંચમહાલ વિસ્તારમાં અતિ ભારે વરસાદની આગાહી ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી 17-18 સપ્ટેમ્બરે વધુ એક સિસ્ટમ થશે સક્રિય 22 થી 26 સપ્ટેમ્બરમાં પણ થશે ભારે વરસાદ સુરતના ઉમરપાડામાં જળબંબાકાર ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ઉમરપાડા વિસ્તારમાંથી પસાર થતી વીરા નદીમાં ઘોડાપૂર આવ્યું ઉમરપાડામાં મેઘાની તોફાની બેટિંગ મધુવન અને વીરા નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો વહાર ગામથી બાલાલકુવા જમ્મુકુઈને જોડતો લો લેવલ કોઝવે જળમગ્ન ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત સુરતના ઉમરપાડા અને ઓલપાડમાં ધોધમાર વરસાદ મેઘાની તોફાની બેટિંગથી રસ્તા પર નદીઓ વહેતી થઈ મુખ્ય બજાર જવાના રસ્તા પર પાણી ભરાતા વધી લોકોની સમસ્યા ઉમરપાડા અને ઓલપાડમાં મેઘાની રૌદ્ર સવારી અનરાધાર વરસાદથી રસ્તા પર નદીઓ વહેતી થઈ પાણીના ધસમસતા પ્રવાહને જોઈ લોકોના જીવ તાળવે ચોંટ્યા સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ વચ્ચે રસ્તા જળમગ્ન થયા કોઝવે પર વહી રહેલા પાણીમાં જીવના જોખમે વાહન ચલાવતા લોકો દેખાયા ગાજવીજ સાથે મેઘાએ ઉમરપાડા અને ઘમરોડીઓ ભારે વરસાદના કારણે નદીઓમાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો ધોધમાર વરસાદથી મધુવન અને વીરા નદી તોફાની બની સુરત જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા ધોધમાર વરસાદ થતા બારડોલી નગરમાં પાણી ભરાયા રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થતા કાર ફસાઈ બારડોલી ફાયરની ટીમે કારમાં સવાર 3 લોકોને બહાર કાઢ્યા ગરુડેશ્વરના લીમખેતર ગામની ખારીમાં આવ્યું પૂર 3 ગામના લોકોને ભારે હાલાકી જીવના જોખમે લોકો અવરજવર કરતા દેખાયા ધસમસતા પ્રવાહમાં વાહનોની ટીંગાટોળી કરીને પસાર થતા યુવાનોનો વિડીયો વાયરલ દાહોદમાં મેઘો મુશળધાર ધોધમાર વરસાદથી રસ્તા જળમગ્ન અનેક વિસ્તારમાં પાણી ભરાતા વધી લોકોની સમસ્યા દાહોદ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસ્યો વરસાદ દાહોદમાં ધોધમાર વરસાદ ભારે વરસાદથી દાહોદ રાજસ્થાન હાઈવે પર પાણી ભરાયા વરસાદી પાણી રોડ પર ફરી વળતા વાહન ચાલકો અને રાહદારીઓને થઈ ભારે હાલાકી યાત્રાધામ અંબાજીમાં વરસાદી માહોલ 3 દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ મેઘાએ સવારી કરતા યાત્રિકોએ વરસાદમાં પણ માતાજીનો રથ ખેંચતા દેખાયા ચાલુ વરસાદમાં પણ બોલ માડી અંબે જય જય અંબેના નાદથી રસ્તા ગુંજી ઉઠ્યા અંબાજીમાં યાત્રીઓના ઘોડાપૂર વચ્ચે વરસ્યો વરસાદ ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા વરસાદના પાણીની સાથે ઠેર ઠેર ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળ્યા ગંદા પાણી વચ્ચેથી પસાર થવા લોકો મજબૂર નવસારી જિલ્લામાં વરસાદી માહોલ ગણદેવી તાલુકામાં ભારે પવન સાથે વરસાદ બિલીમોરા ચીખલીમાં પણ વરસાદ વરસ્યો વરસાદના કારણે રસ્તા પાણી થયા બનાસકાંઠામાં ફરી વરસાદની શરૂઆત પાલનપુર પંથકમાં વરસ્યો વરસાદ બાજરી ઘાસચારા સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ પંચમહાલ જિલ્લામાં મેઘરાજા થયા મહેરબાન ઘોગંબાના પૂર્વ વિસ્તાર અને મોરવા હડફના મોરા પંથકમાં વરસાદી માહોલ મકાઈના પાકમાં નુકસાન થવાની ખેડૂતોમાં ચિંતા સુરત જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ બારડોલીના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ભારે વરસાદના કારણે રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ વરસાદી ઝાપટાથી રસ્તા પાણી થયા સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ જિલ્લામાં સવારે મેઘાની તોફાની બેટિંગ ઉમરપાડામાં ભારે વરસાદથી આબ ફાટી હોય તેવી સ્થિતિ બનાસકાંઠા જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ ધાનેરા ડીસા અમીરગઢ અને પાલનપુરમાં છૂટોછવાયો વરસાદ ખેડૂતોમાં ખુશીનો માહોલ
મેઘરાજાએ ગુજરાતમાં ધડબડાટી બોલાવી. ગુજરાતમાં સિઝનનો 122.80% વરસાદ વરસ્યો. સૌથી વધુ કચ્છમાં 183%થી વધુ વરસાદ નોંધાયો. સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 105% વરસાદ. આણંદના ઉંદેલમાં વરસાદે વિરામ લીધા છતાં જળબંબાકારની સ્થિતિ યથાવત. ગામના અનેક વિસ્તારોમાં હજુ પણ નથી ઓસર્યા પાણી. ખેતરો પાણીમાં ગરકાવ થતા ખેડૂતોના માથે આબ ફાટ્યા જેવી સ્થિતિ. તંત્ર તરફથી પાણી નિકાલની વ્યવસ્થા ન કરાયાનો સ્થાનિકોનો આક્ષેપ. ઉપરવાસમાં ભારે વરસાદ થતા ઉકાઈ ડેમની સપાટી વધી. ડેમના 6 દરવાજા 4.5 ફૂટ સુધી ખોલાયા. ડેમની જળ સપાટી જાળવવા તાપી નદીમાં પાણી છોડાયું. ઉપરવાસમાં ભારે વરસાદથી પંચમહાલના હડફ ડેમમાં પાણીની આવક. ડેમની જળ સપાટી જાળવવા ડેમના 3 દરવાજા ખોલાયા. હડફ નદીમાં પાણી છોડાતા લોકોને સતર્ક રહેવા સૂચના અપાઈ. છત્તીસગઢમાં મેઘરાજાની તોફાની બેટિંગ. કાંકેર જિલ્લો ધોધમાર વરસાદ થતા નદીઓ બની ગાંડીતુર. દૂધ નદીએ ભયજનક સપાટી વટાવતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. નદી કિનારે પોલીસ તૈનાત કરાઈ. છત્તીસગઢમાં હજુ પણ ભારે વરસાદનું એલર્ટ. દૂધ નદીએ ભયજનક સપાટી વટાવતા પૂરનો ખતરો વધ્યો. લોકોને સાવચેત રહેવા તંત્રની અપીલ. ધોધમાર વરસાદે છત્તીસગઢને ગમરોડ્યું. સંગીત નગરી ખોરાગઢમાં ભારે વરસાદ થતા રસ્તા પર જળબંબાકાર. બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ઈટવારી બજારના રસ્તાઓ, દુકાનો, પુલ, મકાનોમાં પાણી ભરાયા. છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું. બારસુર વિસ્તારના છિંદનાર, તુમરીગુંડા, ચેરપાલ ગામોના રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા. નદીના જળસ્તરમાં સતત વધારો થતા અનેક ગામોના સંપર્ક તૂટ્યા. ઉદયપુરમાં મેઘરાજા થયા મહેરબાન. અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે પડ્યો વરસાદ. સારો વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. સુરતના પીપલોદ 4 રસ્તા પર બીઆરટીએસ રૂટ પર રોંગ સાઈડમાં એમ્બ્યુલન્સ આવી. એમ્બ્યુલન્સ રોંગ સાઈડમાં આવી જતા સિટી બસ ચાલકને બસ રિવર્સ લેવી પડી. બસ ચાલકે 500 થી 700 મીટર રિવર્સમાં બસ ચલાવ્યોનો વિડીયો વાયરલ થયો. અમદાવાદમાં અસામાજિક તત્વો બન્યા બેફામ. શાહીબાગમાં હોમગાર્ડ જવાન સામે ધાર્યું લઈને ફરતા શખ્સનો વિડીયો વાયરલ. પોલીસે યુવકની કરી ધરપકડ. બનાસકાંઠાના ધાનેરામાં અસામાજિક તત્વો બેફામ બન્યા. જુગારની રેડ કેમ પડાવે છે કહી 4 લોકોએ યુવકને માર માર્યો. મારામારી થતા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યા છતાં આરોપીઓને જામીન મળતા પરિવારજનોએ પોલીસ પર કર્યા આક્ષેપ. માર મારતા યુવકની હાલત ગંભીર. સુરતના સૈયદપુરા વિસ્તારમાં સતત બીજા દિવસે દબાણ હટાવ કામગીરી. કમાન્ડો અને પોલીસ જવાનોના બંદોબસ્ત સાથે દબાણો હટાવાશે. પથ્થરમારાની ઘટના બાદ સુરત મહાનગરપાલિકા એક્શનમાં. ગૃહ રાજ્યમંત્રી અને મેયરના આદેશ બાદ ગેરકાયદે દબાણો પર ફર્યું બુલડોઝર. સુરતમાં પથ્થરમારા કરનાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે. પોલીસ આરોપીઓના રિમાન્ડની માંગ કરશે. આ કેસમાં અત્યાર સુધી 28 આરોપીઓની થઈ છે ધરપકડ. આરોપીઓના રિમાન્ડ માટે અલગ અલગ ગ્રાઉન્ડ રજૂ કરાશે. અરવલ્લીમાં પદયાત્રીઓને નડ્યો અકસ્માત. મોડાસા સાકરિયા ગામ નજીક પશુ ભરેલી મિની ટેમ્પોએ 3 પદયાત્રીઓને અડફેટે લીધા. 3 પદયાત્રીઓને સારવાર અર્થે ખસેડાયા. ભારતમાં મંકીપોક્સની એન્ટ્રી. દિલ્હીમાં નોંધાયો પ્રથમ કેસ. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી. દિલ્હીના આશંકાસ્પદ દર્દીને હોસ્પિટલમાં આઇસોલેટ કરાયો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પણ એક્શનમાં. ગુજરાતમાં ચાઇનીઝ લસણની એન્ટ્રી. આજે સૌરાષ્ટ્રના તમામ યાર્ડમાં લસણની હરાજી બંધ. ચાઇનીઝ લસણને લઈ હેલ્થ વિભાગની તવાઈ. અમદાવાદના માધુપુરા માર્કેટમાં ન્યૂઝ 18એ કર્યું રિયાલિટી ચેક. માધુપુરા માર્કેટમાં ફક્ત દેશી લસણ મળતું હોવાનું વેપારીઓનું કહેવું. અમદાવાદ માર્કેટમાં ગોંડલ, રાજસ્થાન અને મધ્યપ્રદેશના દેશી લસણનું થાય છે વેચાણ. રંગીલા રાજકોટમાં 24 કેરેટ સોનાના વરખથી તૈયાર કરાયો મોદક. ગણપતિ મહોત્સવમાં ગોલ્ડન મોદક બન્યું આકર્ષણનું કેન્દ્ર. બપ્પાના પ્રસાદ માટે દૂધ અને માવાના વિવિધ 30 પ્રકારના મોદક, ચૂરમાના લાડુ, ડ્રાયફ્રૂટ અને 10 પ્રકારના કાજુના મોદક તૈયાર કરાયા. દાહોદમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ એક્શન મોડમાં. દાહોદ શહેર સહિત તાલુકામાં 30 સ્થળો પર કરાયું ચેકિંગ. દૂધ, દહીં, પનીર અને મીઠાઈઓના સેમ્પલ લેવાયા. તમામ સેમ્પલ પરીક્ષણ માટે વડોદરા મોકલાયા. સુરતમાં પથ્થરમારા બાદ અમદાવાદ પોલીસ એક્શનમાં. ગણેશ પંડાલો નજીક પોલીસનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ. લોકોને શાંતિ જાળવવા માટે પોલીસે કરી અપીલ.
સોશિયલ મીડિયા પર પણ સાયબર ક્રાઇમની સતત વોચ. 16મી ઈદે મિલાદ તો 17મીએ ગણેશ વિસર્જન. અમદાવાદ પોલીસ એલર્ટ મોડ પર. ગુનાહિત ઇતિહાસ અને કોમી પ્રવૃત્તિમાં સંડોવાયેલ આરોપીઓ પર પોલીસની બાજ નજર. અમદાવાદમાં કુલ 627 ગણેશ પંડાલ. કારંજ વિસ્તારમાં થયા કોમી એકતાના દર્શન. સુરતની ઘટના બાદ રાજ્યમાં પોલીસ એલર્ટ. ડીજીપીએ જિલ્લા પોલીસ વડાઓ સાથે કોન્ફરન્સ કર્યા બાદ પોલીસ એક્શનમાં. રાજુલા શહેરના દરેક ગણેશ પંડાલમાં પોલીસનો બંદોબસ્ત અને પેટ્રોલિંગ. અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજકોટ પોલીસ સતર્ક. ગણેશ ઉત્સવના વિવિધ આયોજકો સાથે કરી મુલાકાત. ગણેશ પંડાલોમાં પોલીસે કર્યું પેટ્રોલિંગ. શાંતિપૂર્ણ માહોલ જાળવવા લોકોને કરાઈ અપીલ. સુરતમાં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું પેટ્રોલિંગ. સુરત એસઓજીની ક્વિક રિસ્પોન્સ ટીમ ઉતારવામાં આવી. ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર સંવેદનશીલ વિસ્તારમાં ગતિવિધિઓ પર રખાઈ રહી છે નજર. સુરતમાં ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારાને લઈ રાજ્યભરમાં પોલીસ સતર્ક. મોરબીમાં ગણેશ પંડાલમાં પોલીસ બંદોબસ્ત. તમામ ધર્મના આગેવાનોને બોલાવી શાંતિ સમિતિની બેઠક યોજાઈ. દરેક ધર્મના લોકોને શાંતિ જાળવવા અપીલ કરાઈ. જૂનાગઢમાં ગણેશ પંડાલ પર પોલીસે કર્યું પેટ્રોલિંગ. આયોજકો સાથે ડીવાયએસપી મુલાકાત કરી. કોઈ તકલીફ હોય તો તરત પોલીસને જાણ કરવા અપીલ કરાઈ. તમામ ગણેશોત્સવના પંડાલની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં પોલીસે સઘન પેટ્રોલિંગ કર્યું. ગણેશ પંડાલ હોય તે વિસ્તારોમાં પોલીસનો કાફલો તૈનાત. શાંતિપૂર્ણ માહોલમાં ગણેશોત્સવ ઉજવાય તે અર્થે પોલીસ સતર્ક. સંસ્કારી નગરી વડોદરામાં થયા કોમી એકતાના દર્શન. તાંદલજા વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો સાથે મળીને વર્ષોથી ઉજવે છે દરેક તહેવાર. ગણપતિ બાપ્પા બિરાજમાન છે. એ જ જગ્યા પર મહોરમ પણ ઉજવાય છે. મુસ્લિમ સમાજના લોકો ફાળો એકઠો કરીને ગણેશ પંડાલમાં આપે છે સહકાર. ભાદરવી પૂનમના મહામેળાનું કાઉન્ટડાઉન શરૂ. 2 દિવસ બાદ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો થશે પ્રારંભ. પદયાત્રિકો માટે ગોઠવાયા કેમ્પ. લોકોની સુરક્ષા અને વ્યવસ્થા માટે તંત્ર સતર્ક. ઊંઝા ઉમિયા માતાજીના મંદિરે ધજા મહોત્સવ પહેલા ઉજવાયો મહેંદી મહોત્સવ. અંદાજિત 1868 બહેનોએ હાથમાં મા ઉમિયા ધજા મહોત્સવની મહેંદી મુકાવી. 12 થી 18 સપ્ટેમ્બર સુધી યોજાનાર ધજા મહોત્સવમાં 15 લાખથી વધુ ભક્તો ઉમટે તેવું અનુમાન. 11 સપ્ટેમ્બરે મુખ્યમંત્રીના હસ્તે થશે મહોત્સવનો પ્રારંભ. અમદાવાદની ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં એબીવીપીનું વિરોધ પ્રદર્શન. અલગ અલગ 5 જેટલા મુદ્દાઓને લઈને એબીવીપીએ વિદ્યાર્થીઓને સાથે રાખીને કર્યું આંદોલન. જીટીયુ દ્વારા બિનજરૂરી ફી ઉઘરાવવામાં આવતી હોવાનો પણ એબીવીપીનો વિરોધ. રાજપૂત સમાજ ફરી મેદાનમાં. પડતર માંગણીઓને લઈને રાજપૂત સમાજે મુખ્યમંત્રીને પત્ર લખીને કરી રજૂઆત. નિરાકરણ નહીં આવે તો દશેરા બાદ મળશે ક્ષત્રિય સંકલન સમિતિ. ફરી સંકલન સમિતિમાં ઘડાશે આંદોલન અંગે રણનીતિ. રાજકોટના ધોરાજીમાં બિસ્માર રસ્તાઓને લઈને લાગ્યા બેનર. શહેરના અનેક વિસ્તારોમાં ખરાબ રોડ રસ્તાને લઈને લોકો ત્રસ્ત. રસ્તા પરના ખાડા ન પૂરાતા લોકોમાં રોષ. વડોદરાનું સોખડાધામ ફરી વિવાદમાં ઘેરાયું. મંદિરમાં 2 વર્ષ પહેલા ગુણાતીત ચરણદાસ સ્વામીના આપઘાતને લઈને પોલીસ તપાસ કરશે. સાધુઓ સામે વધુ તપાસ માટે કોર્ટે મંજૂરી આપી. આપઘાતના 2 વર્ષ બાદ મંજુસર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે જાણવાજોગ ફરિયાદ. સરકાર સાથે બેઠક બાદ પણ કર્મચારીઓ આંદોલન કરવા અડગ. જૂની પેન્શન યોજનાની માંગ સાથે 17મીએ આંદોલન શરૂ કરવાની કરાઈ જાહેરાત. સંયુક્ત મોરચા પ્રમુખે કહ્યું માંગણીઓ સ્વીકારાય તેવું લાગતું નથી. અમદાવાદમાં એમસીના વિપક્ષ નેતા બનવા ફરી ખેંચતાણ. મનપાના વિપક્ષ નેતા માટે કોંગ્રેસના કાઉન્સિલરો કરશે મતદાન. શહેજાદ ખાન પઠાણ સામે નારાજગીને લઈને યોજાશે ચૂંટણી પ્રક્રિયા. છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવા સહિતના આગેવાનોએ નીતિન ગડકરી સાથે કરી મુલાકાત. ધરાશાયી થયેલ સિહોદ બ્રિજ બનાવવા કરાઈ રજૂઆત. સડક પરિવહન મંત્રીએ બ્રિજ બનાવવાની ખાતરી આપી. સુરતમાં પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં મળી શાંતિ સમિતિની બેઠક. સૈયદપુરામાં પથ્થરમારાની ઘટના અંગે બેઠકમાં ચર્ચા કરાઈ. બેઠકમાં શાંતિ સમિતિના વિવિધ સભ્યો હાજર રહ્યા. શહેરમાં શાંતિ અને સુમેળભર્યું વાતાવરણ જળવાઈ રહે તે દિશામાં પ્રયાસ કરવા અપીલ. ગાંધીનગર આરટીઓ ટ્રેક બંધ હોવાથી ધરમ ધક્કા ખાવા રજદારો મજબૂર. વરસાદી પાણીના કારણે સેન્સર બંધ થતા ટ્રેક બંધ કરાયો. ટ્રેક વાયરિંગ અંડરગ્રાઉન્ડ હોવાથી રિપેરિંગ કામ માટે લાગી રહ્યો છે સમય. છેલ્લા 1 અઠવાડિયાથી 2 વ્હીલર ટ્રેક બંધ હાલતમાં.
રાજસ્થાનના બિકાનેરમાં ભારત અને યુએસ આર્મીનો યુદ્ધાભ્યાસ મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં યુદ્ધાભ્યાસ કરી રહ્યા છે સેનાના જવાનો દુશ્મનના ડ્રોન હુમલા સામે બચવાનો અભ્યાસ કરાયો અમેરિકન રોકેટ સિસ્ટમ બની આકર્ષણનું કેન્દ્ર અમદાવાદના કૃષ્ણનગરમાં પોલીસ વાનની હાજરીમાં તોડફોડને લઈ કાર્યવાહી અપહરણ અને મારામારીના ગુનામાં ધમા બારડની ધરપકડ બાદ કાર્યવાહી કરાઈ આરોપીને સાથે રાખીને પોલીસ કર્યું પંચનામું ક્રોસ ફરિયાદ બાદ કાર્યવાહી કરવામાં આવી અંબાજી નજીક 12 થી 13 ફૂટ લાંબો અજગર મળી આવ્યો મહાકાય અજગર રસ્તા પર આવી જતા રાહદારીઓમાં ભય ફેલાયો હતો મહાકાય અજગરનું રેસ્ક્યુ કરી વન વિભાગને સુપ્રત કરાયું દ્વારકાના ખંભાળિયામાં લોકમેળામાં સંચાલકોની બેદરકારી છતી થઈ મોતના કુવાના સેટઅપ નજીક મોડી રાત્રે લાગી આગ શોર્ટ સર્કિટ થતા ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા 12 વાગ્યા સુધીની પરવાનગી હોવા છતાં પોલીસની હાજરીમાં 2 વાગ્યા સુધી મેળો ચાલુ હોવાથી સવાલો ઊભા થયા ખેડાના નડિયાદમાં વીકેવી રોડ પર મકાનમાં લાગી હતી આગ એસીમાં શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી હતી આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો વાપી પ્રોવિડન્ટ ફંડની ઓફિસમાં એસીબીનો સપાટો આસિસ્ટન્ટ કમિશનર અને એન્ફોર્સમેન્ટ ઓફિસર 5 લાખની લાંચ લેતા ઝડપાયા ફરિયાદી બિલ્ડરની કંપનીમાં કામ કરતા કર્મીઓ પાસે માંગી હતી લાંચ પીએફ મામલે ચાલતા કેસની પતાવટ માટે રૂપિયા લેનારની એસીબીએ કરી ધરપકડ અમદાવાદમાં વીમા કપાત મુદ્દે એસીબીની ટ્રેપ ઈએસઆઈસીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર 3 લાખની લાંચ લેતા ઝડપાયા 46.29 લાખની નોટિસમાં બિઝનેસમેન પાસે માંગી હતી લાંચ ગીર સોમનાથમાં થયેલા હિટ એન્ડ રનનો ભેદ ઉકેલાયો સગીર સહિત 3 આરોપીઓને પોલીસે દબોચ્યા તપાસમાં હિટ એન્ડ રન ઘટના હત્યા માટે ઘડાયેલું કાવતરું હોવાનું સામે આવ્યું મૃતક અને આરોપી વચ્ચે ઘણા સમયથી મનદુખ ચાલતું હોવાથી આરોપીએ આપ્યો હતો હત્યાને અંજામ અમરેલીના ધાતરવડી ડેમ નજીક સસલાના શિકારનો પ્રયાસ કરનારા ઝડપાયા રાજુલા વન વિભાગે 4 લોકોને ઝડપી પાડી 1,25,000નો દંડ વસૂલ્યો તે ઉપરાંત બોરડા વિસ્તારમાંથી હથિયારો સાથે 3 લોકો ઝડપાયા ત્રણે પાસેથી 60,000નો દંડ વસૂલાયો મહેસાણાની અર્બન બેંકના ચેરમેન પદે કે પટેલની વરણી વાઇસ ચેરમેન તરીકે અનિલભાઈ પટેલ ચૂંટાયા ગુજરાતમાં બીજ ઉત્પાદનમાં નવો કીર્તિમાન જુલાઈની સરખામણી ઓગસ્ટમાં બીજ ઉત્પાદન 1,067 મિલિયન યુનિટ થયું ઓગસ્ટમાં સરદાર સરોવર ડેમમાંથી ઉત્પાદન 800 MOU પાર સુરતમાં ગેરકાયદેસર બાંધકામો સામે મનપાની લાલ આંખ સૈયદપુરા પોલીસ ચોકી નજીક પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવાયા દબાણ પર બુલડોઝર ફેરવાતા ગેરકાયદે દબાણ કરતા લોકોમાં ફફડાટ વડોદરાના ડેસરમાં નાયબ મામલતદાર BM વાળંદનો લાંચ માંગતો કથિત વિડીયો સામે આવ્યો રૂપિયાની માંગણી કરી અપશબ્દો બોલ્યાનો દાવો અરજદારે લાંચ ન આપતા નાયબ મામલતદારે ફાઇલ રોકી રાખી હોવાનો આક્ષેપ હાઉસિંગ સોસાયટીની કમિટીઓથી સાવધાન અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા રહીશોના હાલ બેહાલ સોસાયટીના વહીવટદારોએ 75 લાખનું વીજ બિલ ન ભરતા વીજ અને પાણીના કનેક્શન કપાયા કચ્છના સફેદ રણમાં દરિયા જેવો નજારો દેખાયો રણમાં પાણીનું રીલમછેલ ધોરડોના સફેદ રણમાં ઘૂંટણભેર પાણી ભરાયા નવેમ્બર સુધીમાં રણમાં પાણી સુકાઈ જશે અને રણમાં મીઠાની સફેદ ચાદર પથરાઈ જશે વરસાદે વિરામ લીધા બાદ પણ પાટણના ખેતરોમાં નદીઓ જેવા દ્રશ્યો પાટણના સંતલપુરમાં ખેતરો પાણીમાં ગરકાવ થતા ધરતીપુત્રોને રોવાનો વારો કઠોળ અને શાકભાજી સહિતના પાકને નુકસાન થતા ખેડૂતોએ સર્વેની કરી માંગ ભારે વરસાદ બાદ રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના હાલ બેહાલ એરંડા કપાસ તુવેર તેમજ લીલા શાકભાજીને નુકસાન ખેડૂત રક્ષક સમિતિએ ખેડૂતોને તાત્કાલિક અસરથી સહાય ચૂકવવા રજૂઆત કરી છોટાઉદેપુરમાં બિસ્માર રસ્તા તૂટેલા બ્રિજથી જનતા ત્રસ્ત ડાયવર્ઝન ધોવાતા 30 કિલોમીટરનો ફેરો ખેતરોમાંથી હજી નથી ઓસર્યા પાણી વિવિધ મુદ્દે કોંગ્રેસે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર રાજકોટના તંત્રની કામગીરી ગઈ ખાડે રેલનગરના અંડરબ્રિજમાં પડ્યા મસમોટા ખાડા રિનોવેશન બાદ પણ અંડરબ્રિજની હાલત ખખડધજ થતા અનેક ઉઠ્યા સવાલ અંડરબ્રિજમાં ખાડાને પાણી ભરાવાની સમસ્યાથી વાહન ચાલકો ત્રસ્ત
વડોદરામાં પૂરની સ્થિતિ બાદ સત્તાધીશો સામે લોકોનો અનોખો વિરોધ. કારેલીબાગની વિશ્વકુંજ સોસાયટીમાં રહીશોએ ગણેશ પંડાલમાં પૂરની વિકટ પરિસ્થિતિ વર્ણવી. વોર્ડ નંબર 3ના કોર્પોરેટરો માટે પ્રવેશબંધીના સ્લોગન સાથે સ્થાનિક કોર્પોરેટરનો કરાયો વિરોધ. ઉત્તર પ્રદેશના વારાણસીમાં ગંગા નદીમાં બોટ થઈ ફરી કાર્યરત. નદીમાં ઓસર્યા પૂરના પાણી. નદીમાં બોટિંગ શરૂ થતા પ્રવાસીઓમાં ખુશી. અંબાજી જતા યાત્રાળુઓ માટે મહત્વના સમાચાર. યાત્રાળુઓ માટે 220 જેટલા નવા પગથિયા શરૂ કરાયા. ભાદરવી પૂનમના મેળાને પગલે લોકોને સરળતા રહે તે માટે નવા પગથિયા પર અવરજવર શરૂ કરાઈ. ભાદરવી પૂનમના મેળાને પગલે યાત્રાધામ અંબાજીમાં વિશેષ માર્ગદર્શિકા જાહેર કરાઈ. યાત્રિકોની સુવિધા માટે મેળાની સંપૂર્ણ વિગતો દર્શાવતી માર્ગદર્શિકા અને QR કોડ પણ જાહેર કરાયો. માઈ ભક્તો કોઈ પણ સ્થાને મેળા સંબંધિત માર્ગદર્શન મેળવી શકશે. રાજ્યમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોમાં વીજ વપરાશને લઈ સરકારે મહત્વનો નિર્ણય કર્યો. LT વીજ કનેક્શનમાં 150 kVA વીજ વપરાશની મંજૂરી. રાજ્યભરના નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને ફાયદો. PM મોદીના જન્મદિવસની તૈયારીઓ શરૂ. 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધીના સેવા પખવાડિયાની કરાશે ઉજવણી. બ્લડ ડોનેશન, સ્વચ્છતા અભિયાન, હેલ્થ કેમ્પ સહિતની કાર્યક્રમોનું કરાશે આયોજન. ભરૂચના જ્યોતિનગર વિસ્તારમાં ગણેશ મૂર્તિ બની આકર્ષણનું કેન્દ્ર. અયોધ્યાના રામ મંદિર અને ભગવાન રામના સ્વરૂપમાં તૈયાર કરાયો ગણેશ પંડાલ. શ્રી રામચંદ્રના સ્વરૂપમાં ગણપતિ દાદાનું સ્વરૂપ જોવા ભાવિ ભક્તો ઉમટી પડ્યા. સુરતમાં 11 ફૂટની ભગવાન ગણેશના પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની. તેજ પવન અને વરસાદના કારણે ધરાશાયી થયેલા વૃક્ષમાંથી બનાવાય છે આ વિશાળ પ્રતિમા. મોટી સંખ્યામાં ભગવાન ગણેશના દર્શનાર્થે પહોંચી રહ્યા છે ભક્તો. અમદાવાદ શહેરના માર્ગો પર ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો. વૃંદાવન વિહાર સોસાયટીમાં લોકોએ પદયાત્રીઓ માટે શરૂ કર્યો સેવા કેમ્પ. અંબાજી જતા પગપાળા યાત્રીઓને લઈ રહ્યા છે લાભ. અમદાવાદના વસ્ત્રાલમાં અંબાજી જતા પદયાત્રિકો માટે લાગ્યો સેવા કેમ્પ. વૃંદાવન વિહાર સોસાયટીના રહીશો દરરોજ પદયાત્રિકો માટે કરે છે ભંડારો. 1000 કિલો શાક, 500 કિલો લોટની રોટલી સહિતના ભોજનની યાત્રાળુઓને અપાય છે નિઃશુલ્ક સુવિધા. મા અંબાના દર્શને આવતા ભક્તો માટે મોહનથાળનો પ્રસાદ તૈયાર કરાશે. 3 લાખ કિલો ઉપરાંત મોહનથાળની તૈયારી. નાના મોટા 25 લાખ પ્રસાદના બોક્સ તૈયાર કરાશે. રાજસ્થાનમાં સાંવરિયા શેઠના ભંડારમાંથી નીકળ્યા 19.45 કરોડ રૂપિયા. કૃષ્ણધામમાં અત્યાર સુધીની સૌથી મોટી રકમનું દાન આવ્યું. 320 ગ્રામ સોનું, 95 કિલો ચાંદી પણ ભગવાનને અર્પણ કરાયું. ભારતીય યુટ્યુબરે રચ્યો વર્લ્ડ રેકોર્ડ. અરુણ રૂપેશ મૈનીએ બનાવ્યો વિશ્વનો સૌથી મોટો આઈફોન. 6.74 ફૂટના ઓવરસાઇઝડ આઈફોનમાં કેમેરા, ચાર્જિંગ એપ્લિકેશન બધું જ ઓપરેટ થશે.